બોમ્બી બ્લાસ્ટ મામલે તપાસ તેજ, આતંકીઓની વધુ એક કાર જપ્ત, 32 કાર વડે વિસ્ફોટ કરીને બાબરીનો બદલો લેવાનું હતું કાવતરું. માવઠાથી નુકસાન ભોગવી રહેલા ખેડૂતો માટે જાહેરાત, કાલથી 15 દિવસ સુધી કરી શકશે ઓનલાઈન અરજી, સીધા ખાતામાં જમા થશે સહાયની રકમ. અંકલેશ્વરની રોયલ એકેડમીમાંથી દેશવ્યાપી નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું, એસઓજીએ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, ધોરણ 10-12ની બનાવતા હતા માર્કશીટ. સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ મામલે ખુલાસો, પતિએ જ પત્નીની હત્યા મામલે મિત્રને સોપારી આપી હોવાનું ખુલ્યું. સુરતમાં વીઆઈપી દારૂ મહેફિલમાં મોટો ખુલાસો, પિતા કરતા પણ વધુ દારૂ પુત્રએ પીધો હોવાનું ખુલ્યું.